મિત્રો, ભારતીય સંસ્કૃતિએ વિશ્વભરમાં તેની અમિટ છાપ છોડી છે. હિન્દુ ધર્મના એવા અનેક સંસ્કાર અને સભ્યતા છે કે જે વિશ્વમાં વસતા હિન્દુઓ ચુસ્તપણે તેનું પાલન કરતા નજરે પડતા હોય છે. ઓછામાં ઓછું ઘરમાં તો ભારતીય પરંપરાને તેઓ અનુસરતા હોય છે, પરંતુ ભારતીય પરંપરા કે પછી તેની હિન્દુ સંસ્કૃતિને જ્યારે વિદેશમાં અપનાવીએ છીએ ત્યારે તમે ભલે ઉચ્ચ હોદ્દો કે પછી માન મોભો ધરાવતા હો તો પણ દંભી લોકો તમને હાસ્યાસ્પદ ગણશે. અને આવો જ એક કિસ્સો અમેરિકામાં બન્યો છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ કુર. બન્યું એવું છે કે તાજેતરમાં ભારતીય અમેરિકન મૂળના એવા ટેક ઉદ્યોગ સાહસિક વિવેક રામાસ્વામીની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી, જે તેમણે આપેલા 1 વર્ષ જૂના ઇન્ટરવ્યુની છે. તસવીરમાં 39 વર્ષીય હાર્વર્ડ ગ્રેજ્યુએટ વિવેક પોતાના ઘરના એક સ્ટૂલ પર બેઠેલા નજરે પડે છે અને તેમણે વ્યવસ્થિત રીતે કોટ પેન્ટ તો પહેર્યા છે, પણ હા, તેમના પગ ઉઘાડા છે. અમેરિકનોને તેમના ઉઘાડા પગ નથી ગમ્યા અને એ કારણસર તેમના ઉઘાડા પગ નહીં ગમવાને કારણે તેઓ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અમેરિકન કલ્ચર ધરાવતા લોકોએ મોટેભાગે ટ્રોલ કર્યા હોય તેવું સામે આવ્યું છે. તો બીજી બાજુ એશિયન લોકોએ તેને એશિયામાં મોટેભાગે લોકો જૂતા ઘરની બહાર પહેરે છે, ઘરમાં અંદર નથી પહેરતા તેવી પરંપરાનો ઉલ્લેખ પણ કર્યો છે. કેટલાક લોકોનું માનવું હતું કે પેન્ટ અને કોટ પહેર્યા છે પણ પગે જૂતા નહીં પહેર્યા, મતલબ તેઓ પછાતપણું ધરાવે છે. તો કેટલાક લોકો કહે છે કે વિવેક રામાસ્વામીએ તેના ઘરમાં ઇન્ટરવ્યુ આપ્યો છે અને હિન્દુ ઘરોમાં સામાન્ય રીતે જૂતા ઘરમાં પહેરાતા નથી. એ બાબતને લઈને વિવેકે જૂતા ન પહેર્યા હોવાને કેટલાક લોકોએ યોગ્ય ગણાવ્યું છે. ત્યારે વિવિધ લોકો તરફથી કેવી પ્રતિક્રિયા એક્સ પ્લેટફોર્મ પર આવી છે તેના પર નજર કરીએ. એક યુઝરે લખ્યું હતું કે આપણે ભારતમાં નથી એટલે કે અમેરિકામાં રહીએ છીએ તો અમેરિકન રીતભાત જાળવો. બીજાએ લખ્યું હતું કે જરા ખુલ્લા પગને કારણે ફેલાતી ગંધની કલ્પના તો કરો. તો વળી ત્રીજાએ અબજોપતિ જેવું વર્તન નથી, સાવ થર્ડ વર્લ્ડ અંકલ જેવા શબ્દનો પ્રયોગ કર્યો છે અને એમ લખીને વિવેકને ત્રીજા વિશ્વના કાકા ગણાવ્યા છે. તો વળી વિવેકનું ભવિષ્ય કથન કરતા હોય તેવી રીતે એકાદ અમેરિકને તો ત્યાં સુધી લખ્યું કે વિવેક ક્યારેય ઓહાયોના ગવર્નર નહીં બની શકે. અમેરિકા માટે આવું વર્તન અસ્વીકાર્ય છે. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે જ્યારે તમે આ ગ્રહ પરના સૌથી શક્તિશાળી રાષ્ટ્રમાં કોઈ સન્માનનીય પદ માટે ઇન્ટરવ્યુ આપતા હો ત્યારે ઓછામાં ઓછું પગમાં મોજા પહેરવાનું તો રાખો. યાદ રાખવું જરૂરી છે કે ભારતીય મૂળની વ્યક્તિ તેના સંસ્કાર ક્યારેય ભૂલતી નથી. મહેસાણાનો અમેરિકા રહેતો નાગરિક ભલે ત્યાં $1 મિલિયન અને મોટા રેસ્ટોરાંનો માલિક હોય, પણ હા, ઘરે તો મેહોણી ભાષા જ બોલશે. કે પછી કાઠિયાવાડી હોય તો તે વિદેશમાં રહેતો હોવા છતાં પણ, કે પછી અંગ્રેજીમાં બોલશે તો પણ તેનો કાઠિયાવાડી છાંટ અથવા તો ટોન છે તે આવશે. તેવી જ રીતે ભારતીય જ્યારે ઘરમાં બૂટ કે ચપ્પલ પહેરીને ફરવા ટેવાયા ન હોય ત્યારે તે બૂટ પહેરીને ઇન્ટરવ્યુ આપે તે કલ્પના કરવી પણ કદાચ અયોગ્ય છે. ઉલ્લેખનીય છે કે જાહેરમાં ઇન્ટરવ્યુ હોત તો કદાચ તે બાબત ધ્યાનમાં રખાય, પણ આ તો રામાસ્વામી ખુદ તેમના ઘરે જ હતા અને જે તે વ્યક્તિ ઇન્ટરવ્યુ લેવા માટે તેના ઘરે આવ્યું હતું. પણ પશ્ચિમી દેશોને આવા છીછરા અને છપછપિયા કરાવે તેવામાં જ મજા આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી જે તેની રેગ્યુલર ટી શર્ટ પહેરે છે તેને લઈને પણ અમેરિકાની મીડિયા અને ખાસ તો ડોનાલ્ડ ટ્રમ્પ તેણે તેની ઝાટકણી કાઢી હતી. જો કે હાજર જવાબી ઝેલેન્સ્કીએ તુરંત જ પ્રેસને જણાવ્યું હતું કે આ સિવાય પૂછવા માટે ઘણા બધા મુદ્દા છે. ફરી પાછા પ્રતિક્રિયા પર આવીએ તો એક યુઝરે લખ્યું હતું કે આ એક ઇન્ટરવ્યુ છે અને આટલા આરામથી બેઠા પછી લોકો તમને ગંભીરતાથી લેશે એવી અપેક્ષા ન રાખશો. આપણે અમેરિકામાં છીએ અને આમ ખુલ્લા પગે બેસવું એ અમેરિકન સભ્યતા નથી. આ કઈ શનિવાર રાતની પાર્ટી નથી કે તમે તમારા પિતરાઈ ભાઈઓ સાથે પલંગ પર વાઇનના ગ્લાસ પીવા માટે બેઠા હો. એ જ રીતે પ્રસ્તુત થાવ અને થોડી સામાન્ય જાળવો. તો એક યુઝરે વિવેકને અમેરિકાથી કાઢી મૂકવાનું સૂચન પણ કરી દીધું. આ તો વાત કરી કેટલીક ટીકાઓની, પણ એવા પણ લોકો હતા કે જેમણે વિવેકના ટેકામાં કંઈક લખ્યું છે. ઘણા લોકોએ તેમના વર્તનને સહજ ગણાવીને તેમનો પક્ષ પણ લીધો છે. વિયેતનામના મૂળિયા ધરાવતી અમેરિકન રેડિયોની કર્મચારી કિમ ઇવર્સને વિવેકના ટેકામાં એક ટ્વીટમાં લખ્યું હતું કે આ એક સંસ્કૃતિ સંબંધિત વસ્તુ છે. ઘરમાં પગરખા પહેરતા તમામ બિન એશિયનોએ તેમની આદતમાં ફેરફાર કરવાની જરૂર છે અને અમે અમારા ઘરમાં ફક્ત પગરખા તો શું, મોજા પણ નથી પહેરી શકતા. ઘરમાં ઉઘાડા પગે ફરવું એ ખરેખર સારી આદત છે. અમેરિકાની રાજનીતિના મલેશિયન મૂળના વિવેચક ઇયાન માઇલ્સ ચેઓંગે લખ્યું હતું કે તમારે પોતાના ઘરમાં પગરખા વિના ફરવું એ અમેરિકન સંસ્કૃતિના વિરુદ્ધનું વલણ છે. એવી દલીલ મેં વિવેક રામાસ્વામી વિરુદ્ધ સાંભળેલી સૌથી મોટી મૂર્ખતાપૂર્ણ દલીલ છે. ચેઓંગે અમેરિકન પ્રજા પર કટાક્ષ કરતા લખ્યું હતું કે મને લાગે છે કે વિવેકની ટીકા કરનારા ઘણા લોકો સિરિયલો જોઈને મોટા થયા હશે. એવી સિરિયલો જેના પાત્રો જૂતા પહેરીને જ ઘરમાં ફરે, એટલું જ નહીં પણ જૂતા પહેરીને રાત્રે સૂઈ જતા હશે. તો બીજા પણ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ વિવેકના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમાંના એકે લખ્યું હતું કે મોટાભાગના ભારતીયો ઘરોમાં જૂતા પહેરીને ફરવું એ યોગ્ય નથી માનતા. આ ફક્ત સાંસ્કૃતિક બાબત નથી, ઘરમાં સ્વચ્છતા જાળવવાની પણ એક વાત છે.
તો બીજા એક યુઝરે લખ્યું હતું કે અમે અમારા ઘરમાં દાખલ થતા અગાઉ પગરખાને ઘરની બહાર કાઢીએ છીએ. જે જૂતા પહેરીને તમે બહાર ફરીને આવ્યા હો એ જ જૂતા પહેરીને ઘરમાં ચાલવું એ ગંદી બાબત છે. કોણ જાણે તમે કેવી કેવી ગંદી ચીજો પર પગ મૂકીને આવ્યા હો. એક વ્યક્તિએ લખ્યું હતું કે પગરખાં ઉતારીને ઘરમાં જવું એ સારી બાબત છે, આરોગ્યપ્રદ છે અને આદરની નિશાની પણ છે. ઉલ્લેખનીય છે કે ઓહિયાના વતની વિવેક રામાસ્વામીનો જન્મ અમેરિકામાં 1985માં થયો હતો. તેમના તમિલ ભાષી બ્રાહ્મણ માતા પિતા સ્થળાંતરિત થઈને અમેરિકા ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક સાથે વિવેકને સારું બને છે એ બંને જણા વિવેકને ખાસ ગણાવે છે. પણ હવે જોવાની બાબત એ છે કે આવા નાના નાના મુદ્દે ટ્રોલ જો કરવામાં આવે તો પછી આગળ અમેરિકાનો ભાવિ કેવો હશે. મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો જોવા મારી યુટ્યુબ ચેનલ રિવોયને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક કરો, મિત્રોને શેર કરો. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.